સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વલસાડ કોંગ્રેસમાં થયું ભંગાણ। વલસાડ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રોનક શાહનું રાજીનામું। સોશિયલ મીડિયાના માધ્યમથી પૂર્વ પ્રમુખ રોનક શાહનું રાજીનામું। રોનક શાહે વોર્ડ નંબર 3 માં પત્ની માટે ટિકિટ માંગી હતી અને હવે ટૂંક સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ જશે। શું બની ગયું એવું કે આજે ભાજપમાંથી ટિકિટ માંગવી પડી? કોંગ્રેસમાં મારા 12 વર્ષ થયા ને હું આજે એ જર્ની મારી હું પૂરી કરી રહ્યો છું। એટલે હું આજે ભાજપમાં જે સાયન્સ પ્રક્રિયાનો કાર્યક્રમ હતો તેમાં હું વોર્ડ નંબર 3 માટે મારી વાઈફની ટિકિટ માંગવા હું આવ્યો હતો। હવે 12 વર્ષ કોંગ્રેસમાં ઘણું શીખવા મળ્યું છે મને। સારો અનુભવ પણ થયો, અમુક ખરાબ અનુભવ પણ થયો, જેથી હું આજે અહીંયા છું। કેટલી ડિબેટ કોમ્પિટિશન હતી જેની અંદર જ્યારે અમારે કોંગ્રેસમાંથી લોકો શોધવા પડતા હોય ત્યારે તમે હર હંમેશ આવ્યા છો, ઇમોશનલી એટેચ પણ રહ્યા છો અને ફૂલ ફ્લેજ ડિબેટ પણ કરી છે, પણ છતાં પણ આજે આ પગલું લેવું પડે? 12 વર્ષમાં હું જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પણ હતો, ત્યારબાદ હું શહેર પ્રમુખ હતો ને અત્યારે હું કાર્યકારી શહેર પ્રમુખ। યુથ કોંગ્રેસ પ્રમુખ હતો જિલ્લામાં, ત્યારે હું મારી કામગીરી આખા જિલ્લામાં મેં કરી, જેટલી થાય એટલી મેં કરી હતી। પણ ત્યારે પણ લોબિંગ સિસ્ટમ હતી યુથ કોંગ્રેસમાં પણ પ્રદેશ લેવલે 2-3 લોબિંગ સિસ્ટમ હતી। ત્યારબાદ જ્યારે હું 2022 વિધાનસભામાં શહેર પ્રમુખ બન્યો ત્યારે મેઇન બોડીમાં બન્યો એટલે મારા હાથ દબાઈ દેવામાં આવ્યા વલસાડ શહેરના નેતાઓથી। મને લાગ્યું કે ચાલો મોટી મેઇન કોંગ્રેસ છે, ઉંમર નાની છે ને કદાચ પોસ્ટ મળી પડે એ લોકો એ કરે, મેં કહ્યું ઓકે કંઈ નહીં। ત્યારબાદ હું રાજીનામું આપ્યું હતું। પછી અત્યારે થોડાક સમય પહેલાં ફરીથી મને શહેર કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યો। મને લાગ્યું કે આ વખતે ચાલો મને ફ્રી હેન્ડ મળશે, મારે જે બોડી મારે બનાવવાની છે મેં મારી રીતના બનાવી શકીશ ને કોંગ્રેસને ઉપર લાવીશ। પણ જે કહે છે કહેવત કે સુધરે નહીં અમુક જણા, વલસાડ કોંગ્રેસ પણ એવી જ છે। ફ્રી હેન્ડ તો દૂરની વાત, મારી બોડી પણ તૈયાર મને આપી કે આ તારી શહેરની બોડી છે, તે રીતના મારાથી કામ નહીં થાય પછી એ કંઈક પણ હોય। ભાજપ પાસે ટિકિટ માંગી છે, પરંતુ ભાજપની અંદર એક પ્રક્રિયા હોય છે, તમે આવ્યા છો ને ટિકિટ મળી જશે એવું ન પણ થાય તો તમે પાછા બેકસ્ટેપ લેશો કે પછી ભાજપમાં જોડાવાના એક કાર્યકર્તા તરીકે જોડાવામાં તમને ઇન્ટરેસ્ટ છે કે માત્ર ટિકિટ પૂરતો ઇન્ટરેસ્ટ છે? ટિકિટ માંગી છે, સેન્સ લીધું છે, હવે એ લોકોની સિસ્ટમ છે। જો અમે વોર્ડ 1 ને 2 માં બી દરેક એક ગયા, અમારા વોર્ડ 3માં અમે બધા સાથે ગયા છે। અમને અંદર એવું કંઈ નથી, જે 9 જણ ગયા 9માંથી જેને પણ 4ને આપશે અમે બધા એક સાથે મળીને કામ કરીશું। કારણ કે મારો ટાર્ગેટ વોર્ડ 3માં જે હમણાં સુધી ઇતિહાસ છે કે વોર્ડ 3માં કોંગ્રેસ જીતી હતી, મારે આ ઇતિહાસ આ વખતે બદલવો છે। 3-4 વર્ષ પહેલાં જ્યારે યુથ કોંગ્રેસનું ઇલેક્શન હતું ત્યારે કદાચ તમને પણ ખ્યાલ હશે કે હાર્દિક પટેલને વિશ્વનાથ વાઘેલાની લોબીને અમે જીતાડી હતી વલસાડથી। એ લોકો 0 વોટ હતા અને સામે ગુલાબસિંહ રાજપૂત આઈજી ઇન્દ્રવિજયસિંહ ગોયલની લોબી હતી, તો 0 વોટ એમના હતા ને અમે હાર્દિક પટેલની પેનલને અમે 5,500 ઉપર વોટથી એમને અહીંયાથી જીતાડ્યા હતા। ત્યારે એ લોકો જ્યારે ભાજપ જોઈન થયું તો મને દુઃખ થયું કે આ લોકો કેમ ભાજપ જોઈન કરે યાર, હું છે હું આ લોકો કે હું પણ હકીકત હવે મને ખબર પડે છે કે જે માણસની હકદાર હોય, જે વેલ્યુ એની હોય ને જે એને એક્સપેક્ટેશન હોય ને નહીં મળે ત્યારે આ પગલું એ લોકોએ ભરવું પડે છે। કારણ કે મેં એક મિટિંગ અમદાવાદમાં પણ જોઈ હતી કે હાર્દિક પટેલ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હતા ને એમને જ્યારે જે એમને નિગ્લેક્ટ કરવામાં આવતા હતા ને એટલે એમણે પણ એ પગલું ભર્યું હતું। એટલે હવે હકીકત જ્યારે આપણા પર વીતે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે નહીં, આ કોંગ્રેસ જ ખોટી છે।